વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી લેસન નંબર 10મો અને 100મો ભાગ. ચોથાનું 1 પૈસામાં રૂપાંતર કરો. પૈસા એટલે કેટલા થશે? 100 પૈસા. 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો જો અહીંયા પહેલું આપ્યું 6 રૂપિયા. રૂપિયાને પૈસામાં ફેરવવાના છે. તો આપણે શું કરવાનું? 6 રૂપિયાને 100 પૈસા વડે ગુણવા પડશે. એટલે કેટલા આવે? 6 ગુણ્યા 100 એટલે 6 લખી દેવાના, 2 મીંડા પાછળ એટલે કેટલા થઈ ગયા? 600 પૈસા. બીજું 17 રૂપિયા એટલે 17 ને રૂપિયાને 100 માં ફેરવવાના એટલે 100 પૈસા થયા એટલે 17 છે આ 2 મીંડા લખી દેવાના એટલે 1700 પૈસા. 25 રૂપિયા એટલે 25 ગુણ્યા 100 પૈસા આપણે લખવાના, પૈસામાં ફેરવવાના છે ને એટલે 25 તો લખવાના અને 2 મીંડા પાછળ લખી દેવાના એટલે કેટલા આવે? 2500 પૈસા. 63 રૂપિયા તો 63 ને પૈસા કેટલા આવે? 100 એટલે 63 ને છેદમાં 2 મીંડા સાથે લખી દેવાના એટલે 6300 પૈસા. બીજું રૂપિયામાં રૂપાંતર કરો. રૂપિયા એટલે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે પૈસાને રૂપિયામાં ફેરવવાના છે એટલે શું થશે? 900 પૈસા. તો 900 પૈસા છે એને રૂપિયામાં ફેરવવાના છે એટલે 100 છેદમાં રૂપિયા નીચે આવશે એટલે 100 2 મીંડા ગયા 2 મીંડા ગયા એટલે કેટલા આવ્યા? 9 રૂપિયા. બીજું 1600 પૈસા એટલે 1600 છેદમાં 100 પૈસા એટલે આ 2 મીંડા ગયા આ 2 મીંડા ગયા કેટલા આવ્યા? 16 રૂપિયા. 2700 પૈસા એટલે 2700 છેદમાં પૈસા કેટલા લખીશું? 100 એટલે આ 2 મીંડા ગયા આ 2 મીંડા ગયા એટલે કેટલા આવ્યા? 27 રૂપિયા. 5800 પૈસા એટલે 5800 ને છેદમાં 100 પૈસા છે એટલે 2 મીંડા ગયા 2 મીંડા ગયા કેટલા આવ્યા? 58 રૂપિયા. ત્રીજું પૈસામાં રૂપાંતર કરો. પૈસા એટલે કેટલા કહેવાય? 100. 1 રૂપિયો બરાબર 100 પૈસા એટલે 2 રૂપિયા છે તો 2 ગુણ્યા આપણે 100 કરીએ તો પૈસામાં રૂપિયાને પહેલા પૈસામાં ફેરવીશું એટલે 200 પૈસા. ને આ તો 50 પૈસા તો 50 પૈસા છે જ એટલે આપણે લખીશું વત્તા 50 એટલે 0 5 ને 2 એટલે 2 રૂપિયાને આપણે 50 પૈસામાં ફેરવા છે એટલે તો અહીંયા જવાબ કેટલા આવશે? 250 પૈસા. રૂપિયા ને 20 પૈસા. 20 પૈસા તો છે પણ 8 રૂપિયાને આપણે પૈસામાં ફેરવીશું. પૈસામાં ફેરવીએ તો 8 ને ગુણ્યા 100 પૈસા થાય એટલે 800 પૈસા થઈ ગયા ને વત્તા 20 પૈસા એટલે 0 2 ને 8 એટલે 820 પૈસા. ત્રીજું 11 રૂપિયા ને 70 પૈસા. તો પહેલા 11 રૂપિયાને આપણે પૈસામાં ફેરવીએ તો કેટલા આવશે? 11 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 11 તો લખવાના 2 મીંડા 1100 પૈસા થઈ ગયા આ પૈસા છે ને વત્તા 70 પૈસા એટલે 0 7 1 ને 1 એટલે કેટલા આવ્યા? 1170 પૈસા. તો 44 રૂપિયા ને 80 પૈસા. તો રૂપિયાને આપણે પૈસામાં ફેરવીશું. રૂપિયા બરાબર પૈસા એટલે 44 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 4400 પૈસા વત્તા 80 અહીંયા કશું નથી એટલે શૂન્ય લખ્યું. 0 8 4 ને 4 એટલે અહીંયા આવશે 4480 પૈસા. ચોથું રૂપિયામાં પૈસામાં રૂપાંતર કરો. હવે આ પૈસા છે તેને રૂપિયામાં ને પૈસામાં રૂપાંતર કરવાનું છે તો 840 છે છેદમાં આપણે 100 પૈસા છે ને એટલે તો અહીંયા 100 લખ્યા તો આપણે મીંડું કાપીશું 1 2 1 ને 2 એટલે કેટલા આવ્યા? 8.40 એટલે અહીંયા લખીશું 8 રૂપિયા 40 પૈસા. એ જ કરીશું. પૈસાને રૂપિયામાં ફેરવીશું એટલે 1990 છેદમાં 100 તો 1 ને 2 1 ને 2 એટલે કેટલા પોઈન્ટ કાપશે આપણે? 19
19.90 એટલે અહીંયા લખીશું 19 રૂપિયા 90 પૈસા. ત્રીજું 2170 પૈસા. તો આપણે રૂપિયામાં પેલા ફેરવીશું છેદમાં 100 એટલે કેટલા આવ્યા? 1 ને 2 1 ને 2 એટલે પોઈન્ટ કપાશે 27.10. તો અહીં લખીશું 27 રૂપિયા ને 10 પૈસા. ચોથું 3880 પૈસા એટલે 3880 છેદમાં 100 એટલે કેટલા પોઈન્ટ કાપીશું? 1 ને 2 1 ને 2 એટલે કેટલા આવે? 38.80. તો અહીંયા લખીશું 38 રૂપિયા ને 80 પૈસા.